જે આપણે કામ કરવાનું હતું કે 50% નું આપણે ધર્મદાનનું કામ એટલે કે પેટી હતી એટલે પતંગ શકાય હજી તો 200 હજી લેવાની બાકી. બે ધાબામાં ખાલી કેટલા છે 1 2 3 4 5 6 7 8 વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તમે બધા થંબનેલ જોઈને તો તમને બધાને ખબર જ પડી ગઈ છે. ચાલાક છે ચાલાક, બસ ચાલાક જ રહેજો. તો ભાઈ આજનો વ્લોગ છે ને ખાસ થવાનો છે. આજે ઉત્તરાયણ પણ છે એટલે બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી. તો બસ કાંઈ નહીં, આજના વ્લોગમાં ફૂલ મોજ આવવાની છે અને ફૂલ એન્જોય કરવાની છે. વ્લોગ છે ને અલ્ફાઝભાઈની ઘરેથી ચાલુ કર્યો છે ભાઈબંધને, ને હું ને મને ભત્રીજી સડી ગયા છે પતંગ, અને આ છે તેમનું ખોખું. એટલું તો તમારી પાસે નહીં હોય ભાઈ, એ અમારે ભત્રીજનું છે. કેમ છે આવડે સકાવ્યું ને? તારું નામ શું છે એ તો કે? આસ્તાના. ભાઈ આસ્તાના છે. તો આસ્તાના કે છે શું કરવાનું છે આપણે આમાં? તો ભાઈ પતંગ સકાવવાની છે. બસ સકાવી દઈએ ને પછી આપણે આગળ જઈએ. મિત્રો બધા ભેગા થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે ત્યાં. મેં તમને કીધું તો ત્યાં જો બધા આવી ગયા છે. બસ તો બસ બન્યા રહેજો આપણા ફૂલ વ્લોગમાં એટલે તમને મજા આવશે. આપણી ગાડી પણ આવી ગઈ છે. હા, ગલ્લો ખોલવાનો છે. એમાંથી જે પણ પૈસા નીકળશે તે 50%નું ધર્મદાનનું કામ કરે. પટ્ટી ક્યાં? તો ચાલો બસ બન્યા રહેજો. આપણે પહોંચી ગયા છે રાહુલની ઘરે અને ગાડી અમે રાખી દીધી છે ને હવે આપણે અંદર જવાનું છે. કેમ છે શંકર? હા, તમે તો અમારે આ રહ્યા હતા ને? નહીં અમે તો અહીંયા જ છે ને. જાય અંદર, બૂટ કાઢી લે. આજે અલ્ફાને નથી આવ્યા, એ આવે પછી બધા જાય. શરૂઆતમાં કાચ દેખાઈ જશે તો બસ જોઈ લઈએ આપણે કેવા લાગીએ છે. હેડસમ લાગીએ ને એ તો શેષથી ને. હા, બ્લેક ગેમિંગ કાળું નાગ. હવે ફાઇનલી આપણે આવી ગયા છે ધાબા ઉપર અને બધા પતંગ ચગાવે છે. આપણે ચગાવવાના થતા નથી કારણ કે આપણે કન્ટિન્યુ બસ આપણે ચગાવવા જઈએ તો એક આવે ફોટો પાડો, ઓલો કે મારે આ કરવું, આપણે એમાં જવાનું છે. એટલે આ જો બધા હા ભાઈ અલ્ફાઝભાઈ. કેમ છે અલ્ફાઝ? બસ હવે બધા પોતપોતાનું કામ ચાલુ કરી દીધું છે. આ કબીર છે ભાઈ, આ અરમાન, આ વિપુલ, આ રાહુલ, ઓલા ભાઈ છે, આ શંકર. તો બસ ફૂલ મજા આવી, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ફૂલ આવ્યો છે ભાઈ જો મકર સંક્રાંતિનું. આ આખું ભેરું છે આવડે. આ જો બધું હજી તો કેટલી છે આગળ છે અને કેટલી પતંગ છે કે નહીં હું તમને દેખાડું. આ રાજોલાનું લાગે છે ઓછી શક્તિ લાગે. એક ધાબામાં બે ધાબામાં ખાલી કેટલા છે 1 2 3 4 5 6 7 8 8 9 10 11 9 12 ટોટલ સકાવી લીધી છે ને. આ બધા ભૂખ્યા થઈ ગયા છે તો ધાબા મેળા છે હવે હેડ. ભૂખમાં ગાજરી હાલે કીધે ઘણા ડાયલોગ છે મેન ઘણા. ગાજર ખાવ છે, ગાજર ખાવ. તો બસ આપણે હજી એક પતંગ નથી ચગાવ્યો. પતંગ ચગાવવાનો વારો આવ્યો તો આડે ઉપાડી લઈએ. હવે અમારો ફિરકી પકડવાનો વારો આવી ગયો ને રાહુલે ચકાવવાનો વારો આવી ગયો. બધાનું પૂરું થઈ ગયું. હવે અમારો એન્ડ ચાલુ થાય છે. હાલો પતંગ પૂરી થઈ ગઈ ને એટલે હવે જાય બધા પતંગ લેવા. થઈ ગયા બધા ત્યાં અહીંથી બધા ઉડાડીને બાવીના થઈ ગયા ને હવે આપણે પતંગ લેવા જવાનું છે. રેડી હાલો. નીકળી ગયા છે 6 રખડે આવું બજારમાં. હવે રાજુલાની બજાર જોઈએ કેવી છે ઉત્તરાયણની. જો ભાઈ પબ્લિક તો છે થોડી ઘણી છે. બસ ભાઈ બીજું કાંઈ નહીં, ખાસ કરીને એટલું જ કહેવા માંગે કે તમે પતંગ ચગાવો હોય એની નાની પણ છે ને ભાઈ પક્ષીઓ ધ્યાન રાખજો. કેટલી પતંગ ચગાવે? હજી તો 200 હજી લેવાની બાકી. કેટલી ચગાવી રાકા? 50. રાહુલ કેટલી શકે? ખબર ન હોય તો હું બીજા એમ કે હું 50 લાવ્યો હતો ને બીજી હાજે 25 લાવ્યો હતો એટલે કુલ પતંગ 75 તમે જોઈ શકો છો કેટલી પતંગ સકાવી છે. પણ ભાઈ તો લુખી બજાર છે એ કઈ ચકાવી એક જ ચકાવી. તમને ખબર ન હોય ને તો હું બીજા કે બધાને પૂછ મારી સકાવી. હા બસ એમ. મેં તો હજી લગન ચકાવી જ નથી, તમે તો જોઈ રહી છે. હવે આપણો વારો છે મારો ને રાહુલ કા રાહુલ? હવે આપણે સકાવવાની છે. બસ હવે અમારે બેને ચકાવવાની છે. પેલા તો ઈ પતંગ મળશે કે નહીં મળે જોઈએ તો મળે નહીં. તો બે મારની મારી ચડી ગયા છે ને હવે આપણે આવી ગયા છે પતંગની દુકાન છે. હો ભાઈ ગોડાઉન ભર્યું છે એમ તો
બસ વાંધો નહીં આવે અમને કે એમ કે પતંગ મળશે કે નહીં મળે, મળી તો રહેશે. જો પતંગ લઈ અને હવે આવી ગયા છે રાહુલની ઘરે અને હવે કાંગીછા બાંધવા માંડ્યા છે એકે એક. સોટી ગયા છો ભાઈ, રાકો, શંકર, અલ્ફાજ ને રાહુલ અને હું. આપણે તો બસ ભલો ઉતારવાનો ને બેવાનું, બસ આપણે ખાલી ચકાવવાના છે. બીજો પોસ દે. જે આપણે કામ કરવાનું હતું કે 50% આપણે ધર્મદાનનું કામ એટલે કે પેટી હતી તે ભાઈ આજનું થોડુંક કેન્સલ થયું, કારણ કે છે ને ભાઈ થોડુંક વધારે કામ આવી ગયું હતું અને ઉત્તરાયણ પણ હતી, એટલા માટે હવે આપણે કાલનું રાખ્યું છે. તો બસ કાલે એમાં હું તમને બધું પ્રોપર બતાવી દઈશ શું છે શું નહીં, ને કાલે બધું આપણે કામ કરશું. બાકી તો અત્યારે ભાઈ રાજુલામાં જો પતંગો એટલી શકે ને વ્યૂ પણ જો એટલી પતંગ શકે ને કે વાત પૂછવામાં, જો જ્યાં જોવ ત્યાં પતંગ જ પતંગ ને પતંગ. બસ કાંઈ નહીં ભાઈ, હવે અહીંથી જ આપણો વ્લોગ પૂરો કરજો. અને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો બસ મળશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.